નાર્યો નરાષ્ટ મુદિતા કુપિતા નિમેષ્ટ. હજી દર્શન વધારે કરવા આપણા ગામમાં હવેલી હોય ત્યાં પણ બધા ભક્તો વૈષ્ણવ બધા દરરોજ ભગવાન કરીએ છીએ, છતાં પણ હજી અમે અતૃપ્ત છીએ. કુપિતા નિમેષ્ટ. અમે તો વ્રજવાસીઓ તો એવું વિચારીએ છીએ કે અમને ભગવાને જે આ આંખ આપી છે ને, તો અમે આ આંખને પણ દોષી માનીએ છીએ. ભગવાને આ અમને આંખ તો આપી, એ તો બહુ સારી વાત છે, પણ આંખની સાથે આ પાપણ શું કામ આપી દીધા? યાની કે આપણે આંખ પટકાવીએ, આવી રીતના આમ પલકું મારીએ, ત્યારે આપણે કઈ જોઈ ન શકીએ, ભલે ક્ષણિક જ વાર, પરંતુ આપણે કઈ જોઈ ન શકીએ. તો બધા વ્રજવાસીઓ કહે, ભગવાન તમે આંખ બનાવી, પણ આ પાપણની કીકીઓ શા માટે બનાવી? કારણ કે આ નિમેષ જેટલી વન થાય તો તમારા દર્શન એટલી વખત નથી થતા. આખા દિવસમાં કેટલી વખત બંધ થાય તો ધીમે ધીમે એ કેટલો બધો સમય ભેગો થઈ જાય, એટલી વખત તમારે દર્શન નથી થતા ભગવાન અમને. એટલા માટે આ પાપણની કીકીઓ તમે ખોટી બનાવી. શ્યાનનમ મકર કુંડલ ચારુ કર્ણમ. ભગવાન કેવા લાગે? તો કે એના કાંડમાં મકર કુંડલ ધારણ કરેલા છે. ભ્રાજત કપોલ સુભગમ સવિલાસ હાસ. ભગવાન સ્મિત કરતા હોય ત્યારે કેવા દિવ્ય લાગે. એના ગાલ ઉપર લાલી આવી જાય છે કાંતિથી. આવા બધા ભગવાન દેખાય બાલકૃષ્ણ. અને એ જ્યાં પણ હોય ત્યાં સદાને માટે ઉત્સવ જ લાગે. એટલા માટે જ નંદ ભયો ત્યારે ત્યાં 6 મહિના સુધી બધા ઉત્સવ મનાવેલો. નિત્યોત્સવમ ન તત્રુદ્ર શિભિ પિબંત્યો. એના મુખના દર્શન કરીએ એટલે સદાય આપણે ઉત્સવમાં જ આનંદમાં જ રહીએ, નિત્યાનંદની પ્રાપ્ત થઈ જાય એવા ભગવાન બાલકૃષ્ણના દર્શન થાય. વ્રજવાસી તેના નિત્ય મુખ માધુરીના દર્શન કરે, એના પાન કરતા હોય, છતાંય એને એવું જ લાગે કે હજી અમારે કંઈક ઘટે, હજી અમારે દર્શન વધારે કરવા ભગવાનના.